9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિમાં આપણે અસમય સંખ્યાઓ જેને આપણે એસ સંજ્ઞા વડે દર્શાવીશું અને અસમય સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવવાની અને એની બે અસમય સંખ્યાઓની વચ્ચેની અસમય સંખ્યા શોધવાની. બરાબર, તો આ વસ્તુ આપણે કાલે જોઈ અને કેટલીક અસમય સંખ્યાઓના મૂલ્ય એટલે અસમય સંખ્યાઓનું જે કિંમત છે, મૂલ્ય છે, એ અનંત, એની દશાંશ અભિવ્યક્તિ એ અનંત છે અને અનાવૃત્ત છે. અનાવૃત્ત એટલે એમાં રિપીટેશન થતું નથી. બરાબર, આપણે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. અને જે રીતે સમય સંખ્યાઓમાં બે સંખ્યાની વચ્ચેની સંખ્યા આપણે શોધતા હતા, અહીંયા અસમય સંખ્યાઓની અંદર આપણે એની વચ્ચેની સંખ્યા શોધવી હોય તો એનો ભાગાકાર કરી અને ભાગાકારની જે દશાંશ ચિહ્ન એટલે મૂળ સંખ્યા અને દશાંશ ચિહ્ન પછીની બે સંખ્યાઓ જે છે એ બે સંખ્યાઓ પહેલી અને છેલ્લી એની વચ્ચેની સંખ્યાઓ એ એની વચ્ચે આવે અને એમાં આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ, કોઈ પણ. બરાબર, તો એના ઉપરથી એટલે અહીંયા આગળ આપણું જે કાલનું ઉદાહરણ હતું, જે આપણે અટક્યા હતા, ઉદાહરણ 10 જે હતું કે 1/7 અને 2/7 ની વચ્ચેની એક અસમય સંખ્યા. તો અહીંયા 1/7 નો આપણે ભાગાકાર કર્યો એટલે ઉદાહરણ 5 ની અંદર સી માં એનો ભાગાકાર આપેલો છે, ત્યાંથી એ ભાગાકાર લઈ લેવાનો. એ ભાગાકાર કરતા આપણને 0.142857 એ અંકોના જૂથનું પુનરાવર્તન મળે છે. તો અહીંયા આગળ તમારી સંખ્યા એ 0.14 અને 2/7 એને ભાગાકાર કરતા તમને 0.2857 અને 14 એનું એક જૂથું મળે છે. તો હવે આપણે અહીંયા 0.14 અને 0.28 0.14 અને 0.28 આની વચ્ચેની કોઈ પણ સંખ્યા તમે 0.15 લઈ શકો, 0.17 લઈ શકો, 0.50 લઈ અને 25 લઈ શકો. બરાબર, એવી કોઈ પણ સંખ્યા એ તમે લઈ શકો. બરાબર, પણ શરત એટલી છે કે તમે જે પણ સંખ્યા, ધારો કે તમે અહીંયા આગળ એક સંખ્યા લો છો કે 0.15, અહીંયા જે આપેલી છે એ. બરાબર, 0.15. તો એનો જ્યારે તાળો મેળવવાનો હોય તો એ તાળો મેળવતા આપણને એ સંખ્યાનો ભાગાકાર એટલે એ સંખ્યા દશાંશ ચિહ્ન સાથે અંકોના પુનરાવર્તન સિવાય એ અનંત સુધી એનો ભાગાકાર ચાલવો જોઈએ. તો અહીંયા આગળ આપણને જે મળશે એ પણ એવી જ મળશે. તમે અહીંયા સિમ્પલ 0.15 પણ લઈ શકો, આટલી જ. કારણ કે 14 અને 28 એની વચ્ચે 0.15 પણ આવે, 14 અને 28 એની વચ્ચે 0.16 પણ આવે, 14 અને 28 ની વચ્ચે 0.17, 0.18, 0.19 આ બધી સંખ્યાઓ એ બેની વચ્ચે જ આવશે. બરાબર, તો એમાંની કોઈ પણ સંખ્યા તમે લઈ શકો. બરાબર, અહીંયા આ બંનેની વચ્ચેની એક અસમય સંખ્યા શોધવા માટે એક એવી સંખ્યા લઈએ કે જે આ સંખ્યાઓની વચ્ચે એટલે કેવી સંખ્યા લેવાની છે, તો જે આ સંખ્યાઓની વચ્ચે એક અનંત અનાવૃત્ત સંખ્યા હોય. અનંત અનાવૃત્ત. તો અહીંયા આગળ અનંત અનાવૃત્તના આપણી પાસે જે ઉદાહરણ છે
આગળ આપણે 0.10, 0.110, 0.1110 આવી સંખ્યા પણ આગળ જોઈશું ઉદાહરણમાં, બરાબર. તો અહીંયા પણ એમણે 0.150, 0.1500, 0.15000, 0.1,50,000 એ રીતની સંખ્યા જે અનંત અનાવૃત છે, બરાબર. તો આવી કોઈ પણ સંખ્યા તમે ધારી શકો અને લઈ શકો. હવે છે સ્વાધ્યાય 1.3. સ્વાધ્યાય 1.3 એનો દાખલો પહેલો. નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો. દશાંશ સ્વરૂપ એટલે દશાંશ અભિવ્યક્તિ. દશાંશ સ્વરૂપ એટલે આપણે જે કહીએ છીએ એ જ દશાંશ અભિવ્યક્તિના સ્વરૂપમાં લખો. હવે અહીંયા જ્યારે દશાંશ સ્વરૂપમાં લખવાનું છે તો એ આપણી સાદી દશાંશ, આપણે જે ભણ્યા છે એ સાદી દશાંશ અભિવ્યક્તિ એ કરવાની. અને એ કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. એટલે અહીંયા પ્રશ્ન એક છે, પહેલા દશાંશ સ્વરૂપમાં લખો, અને બીજો પ્રશ્ન છે કે કેવા પ્રકારનો દશાંશ છે એ તમે જુઓ. અહીંયા તમારો પહેલા દાખલાનો પહેલો છે 36/100. હવે આપણને ખબર છે કે 36/100 એટલે એને આપણે ભાગાકાર કરીએ, હા, તો આપણે એને 0.36 આવું લખી શકીએ છીએ, જે આપણે ભણી ગયા છે. તો આ જે અભિવ્યક્તિ છે એ શાંત સ્વરૂપની છે. હવે કેમ શાંત સ્વરૂપની છે? તો બાજુમાં તમે એનો ભાગાકાર કરો કે 36/100 એટલે 36 ને 100 વડે ભાગવાનું છે. તો પહેલા તો એક પણ સંખ્યા વડે ભગાશે નહીં, એટલે અહીંયા આગળ શૂન્ય મૂકી દો. દશાંશ ચિહ્ન આવશે. 300 છે એટલે 360 છે તો 100 તરી 300, 60 વધ્યા, ઉપરથી ઉતારી 0 અને 6 એટલે 600. તો અહીંયા શેષ જે છે, શેષ શૂન્ય થાય છે, એટલા માટે આ શાંત દશાંશ અભિવ્યક્તિ છે. શેષ શૂન્ય થાય છે એટલા માટે શાંત દશાંશ અભિવ્યક્તિ છે. એમને મેને શાંત દશાંશ અભિવ્યક્તિ કીધું નથી, આ આપણે ચકાસી લીધું. તમારે આ જે ભાગાકાર છે એ પરીક્ષામાં તમારે કરવો હોય તો કરવાનો, ના કરવો હોય તો નહીં કરવાનો, પણ કરવો એટલા માટે જરૂરી છે, બરાબર. એટલે આ જે સંખ્યા છે એ તમારું સ્ટેપ નંબર 1 છે. આ ભાગાકાર છે એ તમારું સ્ટેપ નંબર 2 છે. તમારો જવાબ 0.36 છે એ તમારું સ્ટેપ નંબર 4 છે, અરે 3 છે. અને સ્ટેપ નંબર 4 એ દશાંશ અભિવ્યક્તિનો પ્રકાર. 4 નંબરમાં દશાંશ અભિવ્યક્તિનો જે પ્રકાર છે એ શાંત છે એવું કહી શકો. તો અહીંયા કારણ તમે આપી શકો કે કેમ શાંત છે, તો શેષ શૂન્ય થાય, બરાબર. તો આ પહેલો દાખલો. બીજો દાખલો તમે જો 1/11. જે મેં કર્યું છે એ જ સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 2 માં એમણે ભાગાકાર કર્યો 1/11. તો 1/11 વડે ભાગ નહીં ચાલે એટલે 0.0 લખવું પડશે. હવે 10 થયા, બરાબર. તો 10 છે તો અહીંયા તમે પહેલી શૂન્ય આવી, બીજી એક શૂન્ય મૂકી તો પણ તમારો ભાગ ચાલતો નથી, તો ફરીથી શૂન્ય વડે ભાગ ચાલો એટલે બીજી શૂન્ય, એટલે અહીંયા આગળ હવે 100 થયા. તો હવે 11 નવા 99, તો 100 માંથી 99 જાય તો 1 રહે, બરાબર. ફરી શૂન્ય મૂકો તો 10 આવે છે, 10 ભાગ ચાલતો નથી, ફરીથી શૂન્ય લીધી એટલે 100 થયા. તો અહીંયા આગળ 0.0909 એ રીતનો તમારો જવાબ. એટલે અહીંયા આ જે 09 જે છે દશાંશ અભિવ્યક્તિમાં 09 ની જે સંખ્યા છે એ સંખ્યાનું પુનરાવર્તન થાય છે, બરાબર. તો સ્ટેપ નંબર 3 09 નું પુનરાવર્તન થાય છે. તો સ્ટેપ નંબર 4 માં પ્રકાર કે દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત છે. અનંત અનાવૃત કેમ છે? તો કે
શેષમાં અંકોના જૂથનું, એટલે શેષ શૂન્ય નથી. પહેલો નિયમ તો એ શેષ શૂન્ય નથી. બરાબર, શેષ શૂન્ય નથી. એમાં તમારો પ્રકાર નંબર 2, બરાબર, કે અંકોના જૂથનું પુનરાવર્તન. બરાબર છે. ચલો હવે દાખલા નંબર 3. હવે અહીંયા 4.1 અષ્ટમાંશ. હવે આ ગયા વર્ષે પણ આ રીતની એક અભિવ્યક્તિ આવી હતી, તો એને આપણે શું કહેતા હતા? પહેલા તો આ સંખ્યાને શું કહેવાય, કઈ અભિવ્યક્તિ કહેવાય? પૂર્ણાંક, અપૂર્ણાંક, મિશ્ર, શું એનું પ્રકાર? આપણે ગયા વર્ષે પણ આની માથાકૂટ થઈ હતી ને આગળના ધોરણોમાં જઈને મેં એવું કીધું હતું કે આને શું કહેવાય? મિશ્ર સંખ્યા કહેવાય. તો અહીંયા મિશ્ર સંખ્યાને કેવી રીતે વંચાશે? આ સંખ્યાનો જે પ્રકાર છે, આ મિશ્ર સંખ્યા છે, અને એને વંચાશે કેવી રીતે? તો કે 4.1 અષ્ટમાંશ. બરાબર, 1 અષ્ટમાંશ. બરાબર. તો આને આ 4.1 અષ્ટમાંશ આ મિશ્ર સંખ્યા થઈ, તો એને તમે અપૂર્ણાંકમાં, તમે હવે આનો તો ભાગાકાર કરી ના શકો ને, તો તમારે એને અપૂર્ણાંકમાં ફેરવવું પડશે. તો કેવી રીતે ફેરવશો? તો કે આ 8 જે છે અને 4, 8 અને 4 નો શું થશે? ગુણાકાર થશે. અહીંયા સ્ટેપ શું આવશે વચ્ચેનું? 4 વત્તા 1 અને આખાના છેદમાં 8. બરાબર. તો 4 × 8 એટલે 8 ચોક 32 વત્તા 1 આખાના છેદમાં 8. એના પરથી હવે તમારું આવ્યું આ 33/8. હવે 33/8 આવ્યું, તો હવે એનો ભાગાકાર શક્ય છે. બરાબર. તો અહીંયા આ થયું તમારું સ્ટેપ નંબર 1. આ 33/1 લાયા એટલે સ્ટેપ નંબર 2. ભાગાકાર કરીશું એ સ્ટેપ નંબર 3. તો 33/8 એનો ભાગાકાર કરીએ તો શું થશે? અંદર આપેલું છે નવનીતમાં 33/8 એનો ભાગાકાર કરીએ તો શું થશે? 125. સ્ટેપ શું હોય? ડાયરેક્ટ જવાબ? તને સમજણ ના પડી મેં શું કીધું? પહેલું સ્ટેપ શું આવશે? 33 ને હું 8 વડે ભાગું છું, તો મારું પહેલું સ્ટેપ શું આવશે? પહેલા 33 ને 8 વડે ભગાય છે? શું ના? હા, તો કેટલા વડે ભગાશે? 4. તો 8 ચોક 32. બરાબર. 32 માઇનસ થાય 33 માંથી એટલે 1 જવાબ આવશે. હવે ભગાશે નહીં, તો દશાંશ ચિહ્ન મૂકવાનું અને 0 લેવાનું. બરાબર. પછી 8 એકા 8, તો જવાબ આવે 2. ફરીથી ઉપર શૂન્ય લીધા, 20 છે તો 8 દુ 16, 4 વધ્યા અને 8 પંચા 40, તો શેષ શૂન્ય થઈ ગઈ. બરાબર. સ્ટેપ નંબર 4, 4.1 અષ્ટમાંશ નો જવાબ આવે છે 4.125. બરાબર. અને સ્ટેપ નંબર 5 જે એનો પ્રકાર છે, અહીંયા તમારા પ્રકારનો સ્ટેપ બદલાઈ ગયો. બરાબર. દશાંશ અભિવ્યક્તિ કેમ શાંત છે? તો શાંત કેમ છે? તો કે કારણ શાંત કેમ છે? તો કે શેષ શૂન્ય થાય છે. શેષ શૂન્ય થાય. બરાબર. પ્રકાર કેમ છે? તો પ્રકારનું કારણ આપવું પડે. બરાબર.
હવે દાખલા નંબર 4, એમાં 3/13, એટલે 3 ને તમારે 13 વડે ભાગવાના છે. તો સ્ટેપ નંબર 2 માં ભાગાકાર કરીએ છે. હવે 3 ને 13 વડે ભાગીશું તો પહેલા તો ભગાશે જ નહીં, તો શૂન્ય મૂકવું પડે ભાગફળમાં. ઉપર શૂન્ય મૂકવું પડે અને દશાંશ ચિહ્ન મૂકવું પડે અને નીચે 0 લેવો પડે. તો હવે થયા 30. તો 30 ને તમે 13 વડે ભાગી શકો તો 13 દુ 26. તો જવાબ આવે છે 4. ઉપરથી ઉતારી 0, ઉપરથી ઉતારી 0 તો 40 થયા. હવે 40 ને તો 13 તરી 39 તો 1 રહ્યો. ફરીથી ઉપરથી ઉતારી 0. હવે 10 છે તો 10 ને તમે ભાગી શકતા નથી, તો અહીંયા આગળ 0 મૂકો અને ફરીથી બીજી 0 લો તો 100 થશે. હવે 100 ને ભાગી શકો છો તો 13 સીધા 91, 100 માંથી 91 જાય એટલે 9 વધ્યા 90. તો 90 ને ભાગી શકાય છે. 13 78, 78 12 વધશે તો 12 ને ભાગી શકાતા નથી, પણ ઉપરથી એક 0 ઉતારી દઈએ તો તમારે 120 થાય. તો એને તમે ભાગી શકો છો. અહીંયા જવાબ આવે છે 3. હવે 3 ને ભાગી શકાતા નથી એટલે આના પછી હવે તમારી જે સંખ્યા છે એ ફરીથી પાછી 0 થશે. અરે સોરી, તમારો 3 આવી ગયો 3, એટલે તમે અહીંયા ફરી તમે 0 મૂકશો, બરાબર. એટલે તમારે ઉપરથી એક 0 ઉતારશો એટલે અહીંયા 30 થશે. એટલે 13 દુ એટલે ફરીથી તમારું આ જે સંખ્યા છે 23,076,9 એનું પુનરાવર્તન થશે, બરાબર. સ્ટેપ નંબર 3, તો એનો 3/13 નો ભાગાકાર કરતા તમને 23,076,9 આ સંખ્યાના જૂથનું પુનરાવર્તન થતું જોવા મળશે, જેને તમે 0.230769 તરીકે દર્શાવી શકો. તો અહીંયા 4 નંબરના સ્ટેપમાં એનો પ્રકાર તમે લઈ લો. તો 3/13 ની દશાંશ અભિવ્યક્તિ એ અનંત આવૃત્ત પ્રકારની છે. આપણે દરેક વખતે કારણ આપીએ. કેમ? તો કે પહેલું તો શેષ શૂન્ય નથી, શેષ શૂન્ય નથી, અને બીજું તો કે અંકોના જૂથનું પુનરાવર્તન, બરાબર. દાખલા નંબર 5, 2/11. સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 2 માં ભાગાકાર કરો. ભાગાકાર માં તમે જુઓ પહેલા 11 એટલે 2 છે તો 0.10 લેશે. 20 માંથી 11 જાય તો 9 રહે. ઉપરથી 0 ઉતારી 11 × 88. હવે તમને અહીંયા પણ શેષ 2 મળી. જે 2 થી તમે દાખલો ચાલુ કર્યો તો એ જ શેષ ફરીથી મળી. એટલે સ્ટેપ નંબર 3, તો અહીંયા તમને 18 એટલે 18 ના જૂથનું પુનરાવર્તન મળે છે. તો તમે 0.1812 એવું દર્શાવી શકો. સ્ટેપ નંબર 4, એમાં એનો પ્રકાર દશાંશ 2/11 ની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત્ત પ્રકારની છે, કારણ શેષ શૂન્ય નથી, અને નંબર 2 અંકોના જૂથનું પુનરાવર્તન, બરાબર. છઠ્ઠો દાખલો છે 329/400. સ્ટેપ નંબર 1. એનો ભાગાકાર તમે કરો તો તમને 0.8225 એ રીતે તમારો જવાબ આવે છે. અને અહીંયા આગળ શેષ શૂન્ય થાય છે. તો સ્ટેપ નંબર 3 એનો જવાબ છે 0.8225 અને 4 નંબરમાં પ્રકાર
પ્રકાર શું છે? દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની છે, કારણ કે શેષ શૂન્ય થાય છે. બરાબર? તો આ રીતે તમારે, એટલે આખા દાખલામાં તમને એટલી તો ખબર પડી ગઈ કે પહેલા સ્ટેપમાં શું કરવાનું, તો કે રકમ લખવાની. બીજા સ્ટેપમાં શું કરવાનું, તો કે આપણે જે ભાગાકાર કરીએ છીએ એ રીતે એ સંખ્યાનો ભાગાકાર કરવાનો. ત્રીજા સ્ટેપમાં શું કરવાનું, તો એ ભાગાકારનો જવાબ લખવાનો. જવાબ ઉપરથી એની દશાંશ અભિવ્યક્તિ શોધવાની. એને કેવી રીતે દર્શાવાય છે એ દર્શાવવાનું આપણે શોધવાનું. એને શૂન્ય થતું હોય તો સાદી દશાંશ અભિવ્યક્તિ છે. રિપીટેશન થતું હોય તો ઉપર બાર એટલે કે લીટી મારીને તમારે કરવું પડે. તો એ તમારે દર્શાવવાનું. ચોથા સ્ટેપમાં તમારો પ્રકાર આવશે. એ પ્રકારની અભિવ્યક્તિ જે છે એને કયો પ્રકાર કહીશું, શાંત કે અનંતાવૃત, એ લખ્યા પછી તમારે કારણ આપવું પડશે કે કારણ શું, કેમ તમે આ કીધું. તો શેષ શૂન્ય થાય છે, શેષ શૂન્ય નથી થતી. શેષ શૂન્ય થાય તો શાંત, શૂન્ય નથી થતી તો શું, તો કે અંકોનું પુનરાવર્તન થાય છે અને અંકોના જૂથનું પુનરાવર્તન થાય છે. અહીંયા જે પણ દાખલા છે એ દાખલામાં તમારે અંકોના જૂથોનું પુનરાવર્તન થાય છે. અંકોના પુનરાવર્તનનો દાખલો અહીંયા આગળ આવ્યો નથી. આ 6 દાખલા જે તમે જોયા એમાં. બરાબર? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હવે દાખલા નંબર 2. તમે જાણો છો કે 1/7 બરાબર 0.142857 આવું તમને ખબર છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? હવે આ જે શક્ય છે તો એ લોકો હા પાડે. જો હા તો કે છે હા પાડો છો તો કેવી રીતે? હું આને એમ પૂછું, ઉધર લખો મારું. હા તો કેવી રીતે મારું? પગથી મારું કે હાથથી મારું? લાફો કેવી રીતે મારું? હાથથી. સ્પષ્ટતા કરવી પડે ને. હજી પાછો પ્રશ્ન પૂછું કે હાથથી મારું બરાબર, પણ ક્યાં મારું? તો ત્યાં આગળ સમજ કેળવવાની છે. ત્યાં સમજ કેળવવાની. લાફો ગાલ ઉપર જ પડે. બૈડે મારો તેને શું કહેવાય? બરાબર? અને બીજી કોઈ જગ્યાએ મારો તો અહીં માથામાં મારી તો કેમ સ્થાન પ્રમાણે શબ્દ બદલાય છે? કરીએ છે તો એ જ, પણ સ્થાન પ્રમાણે શબ્દો કેમ બદલાય છે? તો આ તમારી સમજ છે અને આ જ શબ્દોની તાકાત છે. આગળ ઉપર તમને એ જ કામમાં લાગશે. બરાબર? હાથથી મારે એને લાત ના કહેવાય, પગથી મારે એને જ લાત કહેવાય. કેમ? બરાબર? તો આપણે લોકો હજી ઘણું બધું શીખવાનું બાકી છે. એ સ્ટેજમાં છે અત્યારે. આપણે જે જરૂરી છે હલ, કારણ કે ઈતર વાંચન પ્રવૃત્તિ એ આપણે હજી સિસ્ટમમાં લાયા નથી. એ સિસ્ટમમાં આવશે એટલે ખબર પડશે કે આપણે જ્યાં જ્યાં માઇનસમાં છે એ માઇનસમાંથી પ્લસમાં કેવી રીતે થવા. બરાબર? ચલો હવે અહીંયા આગળ ડી પછી રકમની અંદર જ સૂચન છે કે 1/7 નું જે મૂલ્ય છે એ મેળવતી વખતે
મળતી શેષનું અવલોકન કરો. 1/7. આ 1/7 શું છે? તો કે ઉદાહરણ 5 એનો સી. તો ઉદાહરણ 5 નો જે સી છે એમાં 1/, બરાબર. તો એમાં તમને જે પહેલેથી છેલ્લે સુધી જે મળતી શેષ છે એનું અવલોકન કરો. તો અહીંયા શેષનું અવલોકન કરેલું છે, તમે જુઓ. સૌથી પહેલા સ્ટેપમાં આપણને શેષ 3 મળી, પછી કે 2 મળી, પછી કે 6 મળી, 4 5 1, ફરી પાછી 3 2 6 4 5 1, ફરી પાછી 3 2 6 4 5 1. આ આપણે અવલોકન હવે કર્યું, બરાબર. હવે શું કરવાનું છે તો આપણે જોઈએ. હા, તો આપણો ઉકેલમાં સ્ટેપ નંબર 1, ભાગાકારની રીતે 1/7 એની દશાંશ અભિવ્યક્તિ મેળવતા જોવા મળે છે. આ આપણે અહીંયા આ દાખલો ભાગાકાર કરવાનો છે, ભાગાકાર કરવો, બરાબર. અહીંયા આ લોકોએ લખી દીધું છે, પણ આપણે ભાગાકાર કરવાનો છે, આગળ આપેલો છે એ જ રીતે, બરાબર. હવે તમે અહીંયા જોશો તો તમને એવી જ ઉદાહરણ અને એવી જ રકમો આપે છે કે જેથી તમને માથાકૂટ થાય. તમને દાખલા ગણવામાં પણ સરળતા રહે, બરાબર. સ્ટેપ નંબર 2. હવે આ જે દાખલો છે એની જે શેષ છે જેનું આપણે અવલોકન કરવાનું છે એ શેષ 3 2 6 4 5 1 એ આવે છે અને પછી એનું જ પુનરાવર્તન થાય છે. સ્ટેપ નંબર 3, જે રીતે શેષ જોઈ એ રીતે તમે ઉપર ભાગફળ જુઓ તો ભાગફળમાં પણ અંકો 1 4 2 8 5 7 એટલું આવ્યા બાદ એનું પણ પુનરાવર્તન થાય છે. તો સ્ટેપ નંબર 4, આથી તમારે હવે 2/7 ની દશાંશ અભિવ્યક્તિમાં 2/7 ની દશાંશ અભિવ્યક્તિમાં તમારે શું આવશે તો કે 2 8 5 7 1 14 1 4 આવશે અને એનું પુનરાવર્તન થશે. આ તમારે કેવી રીતે તમને ખબર પડશે? આ જે છે ખબર કેવી રીતે પડશે, બરાબર. તો એનો પણ તમારે ભાગાકાર કરવાનો છે. અહીંયા આગળ ભાગાકાર કરો, બરાબર. થોડોક દાખલો લાંબો થાય છે, પણ એ ભાગાકાર નહીં કરો. ભૂખ લાગી છે, ડોકું પડી જાય છે. તમને ભાગાકાર કરશો તો આ શેષ મળશે, બરાબર. નહીં તો ખબર નહીં પડે. હવે અહીં આગળ તમને એક આઈડિયા બતાવી છે કે શું કરવાનું. તો તમારી પાસે પહેલી રકમ છે 1/7. તો 1/7 એટલે 1 ગુણ્યા 1/7 આવું તમે લખી શકો, બરાબર. 1 ગુણ્યા એનો જવાબ આવે છે 0.142857 12, બરાબર. તો એ ગુણાકાર પછી પણ જવાબ આવશે 0.142857 12, બરાબર. આ તમારી પહેલી રકમ છે જે તમે મેળવી ચૂક્યા છો. હવે બીજીમાં તમારે શું કરવાનું છે તો કે 2/7 જ્યારે તમારે શોધવાનું છે તો ગુણ્યા 2 કરી દો. તો તમારો જે જવાબ છે એને ગુણ્યા તમે 2 કરી દો.
3/7 तो गुणिया 3 कर दो, 4/7 तो गुणिया 4 कर दो, 5/7 गुणिया 5 करो અને 6/7 गुणिया 6 कर दो, बराबर। तो तमने सीधो ज जवाब મળે છે। દરેક વખતે તમારે એનો ભાગાકાર કરવાની જરૂર નથી, દરેક વખતે તમારે એનો ભાગાકાર કરવાની જરૂર નથી, બરાબર। તો આ જે થયું એ તમારી જોઈએ તો એ પ્રમાણે મિશ્ર સંખ્યામાં આપણે ફેરવ્યા, બરાબર। ચલો હવે દાખલા નંબર 3, p પૂર્ણાંક હોય એટલે સ્ટેપ નંબર 1, p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય એવા p બાય q ના સ્વરૂપમાં। હવે આપણને બધાને ખબર છે કે આ p બાય q નું સ્વરૂપ એટલે કયું સ્વરૂપ આવે? સમય સ્વરૂપ। સમય સ્વરૂપ આવે ને ભાઈ? હા, ફરીથી પડી જાય છે તો કેમ ગળું પકડવું પડે છે? વારે ઘડીએ દુખે છે? લાઈ ડબાઈ આપું? કોઈને એવું થાય છે કે મારું ગળું દુખે છે તો ડબાઈ આપું? બસ ખાલી ખાલી બોલવાનું, અમે તમારા। નીચેની સંખ્યાઓ દર્શાવો। કીધું તે ડબાઈ આપું એમ? લાવ તમારે ગળું ડબાઈ આપું એવું કીધું તો કેવું ના જાય? કેમ? માથું દુખતું હોય માથું દબાઈ આપે, પગ દુખતા હોય પગ દબાઈ આપે, તો ગળું દુખતું હોય ગળું ના દબાઈ આપે? કેમ? શું થાય? એટલે થોડી આમ આમ કરીને દબાવવાના છો તમે? જેવી રીતે માથું આપણે કેવું હલકા હાથે આમ દબાવીએ એવી રીતે ગળું ના દબાવાય? પણ આવડે તો ને? બસ ના થાય કહી દેવાનું, પણ રસ્તો શોધવાનો એવું ખબર નહીં પડતું। કમર દુખતી હોય કમર દબાય છે કે નહીં દબાવતા? એટલે કઈ આમ હથોડા લઈને ટીપા જાવ છો? પગ દબાવવાના કે તમારા મમ્મી પપ્પા તો શું પગ કેવી રીતે દબાવો? મચડી નાખો છો જાણે લોટ બાંધતા હોય જબરજસ્તી? તો ગળું પણ દબાવાય। કાન દુખતા હોય કાન નહીં દબાવતા? આંખો દુખતી હોય આંખો નહીં દબાવતા? કેમ ના દબાવે? જ્યાં જેટલું વજન આપવું પડે એટલું વજન આપી અને એ કરાય, કરવું હોય તો, બરાબર। પણ આપણી દાનતમાં ના હોય અને આગળ આપણે કીધેલું છે કે જ્યારે તમે ના પાડો છો ત્યારે તમારો વિકાસ અઘરો થઈ જાય છે, બરાબર। ત્યાં તમારું મગજ તમારો સાથ છોડી દે છે અને તમે હા પાડો તો રસ્તો મળે। કેવી રીતે કરવું? રસ્તો મળે ને? વિચારો તો। ચલો દાખલા નંબર 1, એટલે આપણે હવે સમય સંખ્યાના સ્વરૂપમાં p બાય q ના સ્વરૂપમાં ફેરવવાનું છે। સીધો બેસ ને તો પડી જઈશ, સીધો સીધો, તાર કોઈના ડાફડે મારવાની જરૂર નહીં, એકદમ સીધો બેસ। હું જે બોલું છું ને એની પર ધ્યાન, બરાબર। કાન અને આંખો બે ખુલ્લી રાખ ને મગજ ને મોઢું બે બંધ કર। પહેલી સંખ્યા છે 0.612। 0.612। હવે તમને એમ થશે ગુરુજી અંદર 12 તો આપેલું નથી તો તમે 12 કેમ બોલો છો? તો ભાઈ ઉપર જે લીટી મારી છે એને આપણે સંકેતમાં 12 કહીએ છીએ। હા ગુરુજી તમે એને 12 કહો છો, અમે તો 12 એટલે પેલું સમજ્યા કે જ્યાં બધા નાચતા હોય ને ટેબલ પર બેઠા હોય, આગળ ગ્લાસ પડ્યો હોય અને બાજુમાં કઈ આ વાત જેને ખબર પડી એ લોકોએ સમજી જવાનું કે એ લોકો પીવે છે, બાકી કોઈ ખબર ના પડે। એટલે એમને એવું સમજી જવાનું આ બેને જ ખબર પડી એટલે આ બે પીવા વાળા છે। ડાન્સ બારમાં જઈને આ લોકો સમજી ગયા ને? હવે આ જઈને ખબર પડી, આવું તો હું કરું છું। ચલો 0.612
સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2. હવે આ દાખલામાં આપણે જે આગળ કરતા હતા એ રીતે ધારો કે આપણે x બરાબર 0.612 આવું લખીએ છીએ. લખીએ હા. તો સ્ટેપ નંબર 3 હવે 0.612 લખ્યું તો એને આપણે ઓરિજિનલ સંખ્યા કઈ આવું ક્યારે લખતા હતા? તો આવું જ્યારે ક્યારે લખતા હતા તો એક જ અંકોનું એટલે અંકનું પુનરાવર્તન થાય. અંકનું પુનરાવર્તન એટલે અહીંયા જે અંક ઉપર લીટી મારી છે એ અંકનું પુનરાવર્તન. તો એને દર્શાવાય કેવી રીતે? તો કે x બરાબર 0.66666 ડેશ 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 એવી રીતે દર્શાવાય. હવે આપણને એવી ખબર છે, શું ખબર છે? પેલું 10 વડે ક્યારે ગુણવાના, 100 વડે ક્યારે ગુણવાના? હા ના ના ના. સ્ટેપ નંબર 4 10 વડે ક્યારે ગુણવાના? કઈ ગઈ પેલી ચોપલી? હે ચોપલી કઈ ગઈ? અલી ચોપલી કઈ ગઈ? ચોપલી તો અહીંયા આગળ એવું કહેતા હતા બોન કે દશાંશ ચિહ્ન પહેલા એક અંક હોય તો 10 વડે ગુણો. 10 વડે ગુણો ને, ગુણો બરાબર. દશાંશ ચિહ્ન પહેલા બે અંક હોય એટલે 12 14 એવા હોય. જો છે દશાંશ ચિહ્ન પહેલા બે અંક જેને આપણે 100 વડે ગુણ્યા છે. જુઓ બરાબર. હે હા એટલે અહીંયા દશાંશ ચિહ્ન પછી હો ભાઈ, દશાંશ ચિહ્ન પછી એક જ અંકનું પુનરાવર્તન થતું હોય તો 10 વડે ગુણવાના. તો અહીંયા 10 વડે ગુણો. દશાંશ ચિહ્ન પછી બે અંકનું પુનરાવર્તન થતું હોય તો 100 વડે ગુણો. હવે આ જે બધી વસ્તુઓ છે ને, આ જે અહીંયા બધી લખેલું હોય ને, આ બધા અઘોષિત નિયમો છે. અઘોષિત નિયમો એટલે તાર પ્રોબ્લેમ છે. ઓય નીચેથી આટલું લાકડું લઈ આય અને ખીલી ઠોકીને માર દે એની ડોકીમાં. માન્યું કે પ્રેમ ટટ્ટાર ના બેસી શકે એને કમરનો પ્રોબ્લેમ છે. તને શું પ્રોબ્લેમ છે? તો આ બધા અઘોષિત નિયમો એટલે એ તમને ક્યાંય લખીને આપ્યા નથી. શું કર્યું છે? લખીને આપ્યા નથી, પણ એનો નિયમ તરીકે તમારે ઉપયોગ કરવાનો છે, જે આપણે આપણી સમજણથી મેળવેલું છે. તો એક કાગળમાં સારા અક્ષરે જરૂરી નિયમો એક લખી નાખ્યા હોય તો ફરી વખત યાદ કરવો પડે, પાના આમ કરવા પડે. તો તને વાંધો શું છે? જોર આવે છે લખવામાં? જોર આવે છે તો આજે લખાઈ જવા જોઈએ. બરાબર. જેનો દરેક જગ્યાએ ઉપયોગ કરવાનો છે, અહીંયા નહીં, આગળ પાછળ બધે આવતા ધોરણમાં. ત્યારે એમ ખંજવાળશું સાલું કઈથી આવ્યું? પણ માથું ખંજવાળવા માટે પહેલી શરત એ છે કે માથામાં પહેલા તો જુઓ પડેલી હોવી જોઈએ. તો આ જુઓ તો પાડો. એટલે
એટલે આપણે કાગળ ઉપર લખીએ છીએ પણ આમ નાના નાના અક્ષરે લખીએ છીએ ને એટલે જુઓ જેવું જ કહેવાય. ચલો તો હવે 10 વડે બંને બાજુ ગુણો. અહીં આગળ હું એવું લખીશ, બંને બાજુ 10 વડે ગુણો. ત્યાર પછીના સ્ટેપમાં આપણે જે કરતા હતા એ પણ હું અહીંયા સરવાળો અને બાદબાકી આ બે પ્રક્રિયાઓ આપણે કરતા હતા. હું અહીંયા ખાલી સરવાળો અને બાદબાકી લખું છું. તમારે અંદરથી એ સરવાળો 6.000 મારે ઘેર જવાનું હોય. તમે તો આવું કરો, ઘેર જઈને મારી પથ્થર ફાડી નાખો પડે. તો હવે 10x બરાબર 6 વત્તા x, આ x આ બાજુ જશે એટલે 10 માંથી x બાદ થશે બરાબર 6. એના પછી તો 10 માંથી 1 જાય એટલે 9x બરાબર 6. x બરાબર 6 ના છેદમાં 9. એને તમે એક જ સંખ્યા એટલે 3 વડે ભાગો તો 3 દુ 6. 3 વડે ભાગો બરાબર, તો 3 દુ 6 અને 3 તરી 9. x બરાબર તમને 2 ના છેદમાં 3 મળે. તો સ્ટેપ નંબર તમારું 5. આમ 0.612 ને તમે 2 ના છેદમાં 3 એટલે કે p/q એ સ્વરૂપમાં દર્શાવી શકો. બરાબર, આ રીતે બાકીના દાખલા સમજવાની તૈયારી કરો. એટલે આ 2 છે અને 10 છે તો 1 નું પુનરાવર્તન, 1000 છે તો 3 અંકોનું પુનરાવર્તન. આ 9 આવ્યું, 2 જ હતું એટલે 100. હવે 1000 આવ્યું તો એ તમારે લખવાનું અઘોષિત નિયમો. બરાબર, અને એ રીતે જે મેં કીધું ને, આ જે મેં લખ્યું છે એ રીતે આ 2 દાખલા તો એમને સમજાય અને ચલાય. ના ચલાવે તો તું આજથી મારી નહીં. દસમા બાદમાં પહેરીને ઠાઠાઈને ચલાવી દીધા. સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 3, એમાં 3 નો બીજો 0.4 અને 7/12 એટલે એક અંક છે 7. આમાં 12 એટલે 7 ઉપર 12 છે એટલે 7 નું રિપીટેશન થાય છે, 7 વારંવાર આવે છે. નંબર 2 એટલે આપણે ધારો કે x બરાબર 0.4 અને 7/12 માટે x બરાબર 0.4777. અહીંયા 7 એટલે કે એક જ અંકનું પુનરાવર્તન થાય છે અને એક અંકનું પુનરાવર્તન થાય એટલે બંને બાજુ 10 વડે ગુણવાનું. એટલે 10 ગુણ્યા x બરાબર 10 ગુણ્યા 0.4777. બંને બાજુ 10 વડે ગુણતા આપણને જવાબ મળે છે 10x બરાબર 4.3 વત્તા 0.4777. કારણ કે 7 પર 12 છે એટલે 7 રિપીટમાં આવે. માટે અહીંયા 10x બરાબર 4.3 વત્તા x ની કિંમત આપણને મળે છે 0.4777. એટલે અહીંયા આપણને 0.4777 મળ્યા. એના બરાબર આપણે x લખવાનું. એટલે x ને પેલી બાજુ લઈ જતા 10x માઇનસ x બરાબર 4.3. એટલે 10x માંથી x જાય એટલે 9x બરાબર 4.3. હવે અહીંયા 9x છે અને 4.3 છે એટલે પોઈન્ટ નીકાળવો હોય તો 43 ની નીચે 10 આવે એટલે 9x બરાબર 43 ભાગ્યા 10. હવે 43 ભાગ્યા 10 આવ્યા. હવે 9 ને 10 જોડે ગુણતા x બરાબર 43 ભાગ્યા 10 ગુણ્યા 9 એટલે
એટલે આપણને 10મું સ્ટેપ મળે x બરાબર 43 ગુણ્યા 90 માટે આપણો જવાબ છે 0.4712 બરાબર 43 ભાગ્યા 90. દાખલા નંબર 3 0.0012 અહીંયા 001 અને એની ઉપર 12 છે એટલે ત્રણ સંખ્યા કહેવાય. એટલે ત્રણ સંખ્યા એટલે જૂથ કહેવાય. એમાં અંક ના આવે, જૂથ આવે એટલે જૂથનું પુનરાવર્તન કહેવાય. તો ધારો કે x બરાબર 0.0012 એટલે અહીંયા x બરાબર આપણે આ ધારવાનું છે. ધાર્યું એટલે નંબર 3 x બરાબર હવે 0.012 એટલે એ જૂથનું પુનરાવર્તન થાય છે એટલે 0.001 001 અને 001 ડોટ 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 એટલે અહીંયા અંકોનું જૂથનું પુનરાવર્તન થાય છે. અહીંયા ત્રણ સંખ્યા છે એટલે બંને બાજુ 1000 વડે ગુણવાનું એટલે 1000 ગુણ્યા x બરાબર 1000 ગુણ્યા 1 0.00 બરાબર 1000 ગુણ્યા 0.1 1000 ગુણ્યા 0.001 001 અને 001 એનો જવાબ આપણને મળે છે 1000x બરાબર 1.001 001 અને 001 આ એનો જવાબ છે. હવે 1000x બરાબર 1 વત્તા x એટલે x કોની કિંમત આવી તો 0.0012 ની કિંમત 0012 એટલે જૂથ કહેવાય. 12 એટલે જૂથનું રિપીટેશન થાય એટલે એ સંખ્યા આપણને મળી. તો એના બરાબર આપણે x લખ્યું એટલે 1000x બરાબર 1 વત્તા x. હવે x આ બાજુમાં જાય એટલે 1000x માઇનસ x બરાબર 1 માટે 999x બરાબર 1 માટે 999 નીચે જાય એટલે x બરાબર 1 ભાગ્યા 999 આમ 0.0012 બરાબર 1 ભાગ્યા 999 બરાબર.